હેલો ગાઈઝ, હું આવી હતી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનું મોર્નિંગ થઈ ગયું છે સરસ મજાના. સુરેશ દાદા ઉગી ગયા છે તો ભગવાન બી ઉપર આવી ગયા છે અને અમારું મોર્નિંગ તો ખેતરમાં જ હોય ગાઈઝ. અને જો સરસ મજાનું વેધર છે અને આ છે અમારો ભીંડો. કેમ કે અમને લોકોને ભીંડાનું શાક બહુ ભાવે અને જો આજે એમાંથી ભીંડા ઉતર્યા મમ્મીએ તોડેલા છે તો આજે ભીંડાનું શાક ખાવાનું છે ઘરે. બાકી હા છે ને, બાકી તો બસ જો બાજરામાં પાણી ચાલુ છે. સરસ મજાનો બાજરો છે અને અમારે કામ છે ખાતર ખાપવાનું. મમ્મી જો લઈને જાય છે. બાકી તો ગાઈઝ ઘણી બધી કાલે માવાની બી કોમેન્ટ હતી તો એના જવાબ અમે લોકો વિડીયોમાં આપશું ફૂલ બ્લોગમાં. સો કન્ટિન્યુ તમે લોકો બ્લોગ્સમાં રહેજો, કારણ કે ઘણા લોકોને એવી બધી કોમેન્ટ હતી કે ભાઈ માવો ન ખવાય અથવા કોઈ ડૉક્ટર એવો નથી કે માવા ખાવાથી આપણને પેલું કરે છે એમ કે તમે લોકો ખાઓ, એવી સલાહ કોઈ ડૉક્ટર આપતા નથી. તો ભાઈ સાચી વાત છે, અમે લોકો એમ નથી કહેતા કે માવા ખાવાની સલાહ આપી હતી, પણ ખાલી સોપારી ખાવાનું કીધું હતું એમને. કેમ કે સોપારી છે ને બ્લડને પાણી જેવું કરે છે કે જેથી બ્લડ છે જાડું હોય તો આછું થાય, બસ એટલો જ પ્રશ્ન હતો. બાકી તો વ્યસન છે તો ખાય છે, એમાં શું. હવે થોડું થોડું કરીને તેઓ મૂકવાની ટ્રાય કરે છે મારા મમ્મી, પણ વ્યસન છે એટલે એક સાથે ના મુકાય. બાકી તો ચલો ઘરે જઈને મળીએ હવે, કેમ કે ઘરે જઈને હજી નાસ્તો બી બનાવવાનો છે ગાઈસ. હેલો ગાઈઝ, ઘરે આવીને જો સરસ મજાની સફાઈ થઈ ગઈ છે અને મેં બનાવી છે ફરાળ મારા મમ્મી માટે. અને અહીં એક સાઈડ પાણી થાય છે. આ છે વેફર. ઘણી બધી ખાખરી છે, એમનો મુરબો બનાવવાનો છે અને કિચન હજી ક્લીન કરવાનું બાકી છે, કેમ કે એકવાર ફરાળ થઈ જાય પછી ક્લીન કરીએ. અને આજે બનાવીએ સરસ મજાની ગુલ્ફી શરબતથી. સો બસ બપોરનો ટાઈમ થઈ ગયો છે, ફરાળ કરી લઈએ અને પછી વોટિંગ કરવા જવાનું છે. આજે છે વોટિંગ, દાન કરવાનું છે વોટનું. સો એવું બધું ચાલે છે. ચલો હવે થોડી ફરાળ કરી રેડી થઈ અને પછી વોટિંગ માટે જશું. ખેતર અને થઈ ગયા તા બપોર. હા, એટલે રૂંઢાના 4-5 વાગી ગયા અને જો હું તોડું છું તાંજરિયાની ભાજી. મારી મમ્મી આખો છોડવો ઉપાડી લીધો ગાઈસ, કેમ કે આ બહુ હવે મોટો થઈ ગયો હતો એટલે હવે આમાંથી દાણા એના બધા ખરે બિયારણ પછી આખા ખેતરમાં થાય અને ખેતર પણ ખેડવાનું હતું એટલા માટે. તો કેટલા લોકોને તાંજરિયાની ભાજી ભાવે જરા કમેન્ટ કરજો. બાકી ચલો ઘેર જઈને મળીએ. હેલો ગાઈઝ, મમ્મી આપણે આપી દીધું છે સરસ મજાનું કામ. એ છે આ, તો એ હતું કે મગ વીણવાનું ગાઈઝ. તો મારે વીણવાના છે મગ અને મમ્મીને ધોવાની છે ભેંસને. તો ચલો મેં મારું મિશન સ્ટાર્ટ કરી દીધું. આમ વિડીયો શું કામ લો ખબર? થંબલર બનાવવા માટે. અને આ એટલા મારે અત્યારે ને અત્યારે વીણવાના છે. અને ઘડિયાળમાં વાગી ગયા 7 જેવું થઈ ગયું. હા, તો પણ જો વાતાવરણ તડકો હે હજી 7:30 પછી તડકો જાય. અને મારા મમ્મી દોવાના છે ભેંસ. તો ચલો કામ પતાવી નાખીએ, પછી મળીએ. પછી હજી રસોઈ બાકી છે એટલે બધું કરીને પછી મોડું થાય.